નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે મગફળીના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। તો મગફળીના ભાવ હવે કેવા રહેશે અને મગફળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। પરંતુ તે પહેલા જો તમે દરરોજ મગફળીના તાજા બજાર ભાવ અને તેને લગતી તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। ગુજરાતમાં મગફળીનો ક્રોપ 40 લાખ ટન આસપાસ થયો હોવાનો અંદાજ છે, પરંતુ દિવાળી બાદ વરસાદથી 20 થી 25% જ મગફળી સારી ક્વોલિટીની બચી હતી। 40 લાખ ટનના ક્રોપમાંથી 17 લાખ ટન જેવી મગફળી સરકારે ટેકાના ભાવથી ખરીદતા હવે લોક થઈ ગઈ છે। 10 લાખ ટન મગફળી વપરાઈ ગઈ છે અને 5 લાખ ટન મગફળી બિયારણ માટે સ્ટોક થઈ ગઈ છે। આમ ખુલ્લા બજારમાં વેચાણ માટે મગફળી બચી જ ન હતી અને મગફળીની બજારને માત્ર એક જ દિવાસળી જ ચાપવાની જરૂર હતી, જે સાઉથના બજારોએ ચાપી દેતા સમગ્ર દેશની બજાર ભડકે બળી ગઈ છે। સાઉથમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં નવા સિંગદાણા આવે છે, પરંતુ આ વર્ષે ત્યાં 40% જેવો શિયાળુ ક્રોપ છે અને વળી આ ક્રોપ કટકે વવાતો હોવાથી એક સાથે સાઉથનો બધો ક્રોપ આવતો નથી, જેને કારણે બજારમાં ડિમાન્ડ આવતા તેજી આવી છે। સાઉથના આંધ્રના દાણાઓનો ભાવ ₹130 થી 135 ખુલ્યો હતો, જે વધીને ગત સપ્તાહે ₹150 થઈને આજે ₹175 થી 180 પ્રતિ કિલોના ભાવે વેપાર પણ થઈ ગયો છે। સાઉથમાં નવો ક્રોપ આવે એટલે સામાન્ય રીતે તે સેલિંગમાં આવે તો બજારમાં ઘટતી હોય છે, પરંતુ આ વર્ષે તે ભર સિઝનમાં પણ બાયરમાં જ રહ્યા છે। સાઉથની બજાર વધી હોવાથી ગુજરાતમાં પણ સિંગદાણાના ભાવ આજે ₹150ની ઉપર પહોંચી ગયા છે। આટલા ઊંચા ભાવ ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યા છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।